લોકો ઘરમાં તુલસી રાખતા હોય છે। દરરોજ તુલસીને જળ ચડાવવાથી શુભ ફળ મળે છે। પરંતુ ઘણા લોકોને તમે એવું કહેતા સાંભળ્યા હશે કે રવિવારના દિવસે તમે તુલસીને જળ ચડાવો છો તો વર્જિત ગણાય છે। તો જાણો આખરે આ પાછળનું કારણ શું છે અને શું છે માન્યતાઓ અને નિયમો। હિન્દુ ધર્મમાં તુલસીના છોડને પવિત્ર માનવામાં આવે છે। જે ઘરમાં તુલસી માતાની પૂજા કરવામાં આવે છે ત્યાં હંમેશા સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે છે। દરરોજ સ્નાન કરીને તમે સવારના સમયે તુલસીમાં જળ ચડાવો છો તો ઘરમાં સમૃદ્ધિ અને સંપન્નતા બની રહે છે। આ સાથે સાંજના સમયે તુલસીમાં દીવો કરવાથી માં લક્ષ્મીનો ઘરમાં વાસ રહે છે। પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે રવિવારના દિવસે તુલસીને જળ ચડાવવું વર્જિત ગણવામાં આવે છે। તો જાણો રવિવારના દિવસે તુલસીને જળ કેમ ન ચડાવવું જોઈએ। રવિવાર સિવાય એકાદશીના દિવસે પણ તુલસીમાં જળ ચડાવવું જોઈએ નહીં। ધાર્મિક માન્યતાઓ અનુસાર એકાદશી અને રવિવારના દિવસે તુલસી માતા ભગવાન વિષ્ણુ માટે નિર્જલા વ્રત રાખે છે। આ કારણે એકાદશી અને રવિવારના દિવસે તુલસીને જળ ચડાવવું જોઈએ નહીં। જળ અર્પિત કરવાથી તુલસી માતાનું વ્રત ખંડિત થઈ શકે છે। તમે ભૂલતે રવિવારના દિવસે તુલસીને જળ ચડાવી દો છો તો હાથ જોડીને માફી માંગવી જોઈએ। એક વાત તમને જાણીને નવાઈ લાગશે કે એકાદશીના દિવસે તુલસીને સ્પર્શ પણ કરવો જોઈએ નહીં। આ દિવસે તુલસીના પાન તોડવાથી પાપ સમાન માનવામાં આવે છે। તુલસી પૂજાના નિયમ તુલસીમાં હંમેશા સૂર્યોદય એટલે કે સવારના સમયે જળ ચડાવવું જોઈએ। આ સમય સૌથી સારો અને ફળદાયી હોય છે। ધાર્મિક માન્યતાઓ અનુસાર સૂર્યોદય સમયે તુલસીમાં જળ ચડાવવાથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે। ઘરમાં ધનની સાથે જોડાયેલા પ્રશ્નો છે તો એ પણ દૂર થઈ જાય છે। તુલસીને દક્ષિણ દિશામાં ભૂલથી પણ મૂકશો નહીં। માનવામાં આવે છે કે આ દિશામાં તુલસી રાખવાથી નકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે। તુલસી રાખવા માટે સૌથી સારી દિશા ઉત્તર પૂર્વ તેમજ ઈશાન કોણ હોય છે। આમ વાત કરવામાં આવે તો ઘણા લોકો બપોરના સમયે પણ તુલસીને જળ ચડાવતા હોય છે। માનવામાં આવે છે કે આ સમયે તમે તુલસીને જળ ચડાવો છો તો નકારાત્મક ઉર્જા ઘરમાં આવે છે। આ સાથે અપમાન થાય છે। જે પણ વ્યક્તિ સ્નાન કર્યા પછી રોજ તુલસી પૂજન કરે છે એના ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિનો વાસ થાય છે। એવું પણ કહેવાય છે કે સંધ્યાકાળે તુલસી માની સામે ઘીનો દીપક કરવો જોઈએ। યાદ રાખવું જરૂરી છે કે ઘીનો દીપક ઊભી વાટનું કરવું જોઈએ। એવું પણ કહેવાય છે કે રવિવારે ને 11ના દિવસે તુલસીજીમાં જલ અર્પણ કરવું નહીં। એનું કારણ છે કે તુલસી માં શ્રી વિષ્ણુ ભગવાન માટે નિર્જલ ઉપવાસ કરે છે। જો આપણે રવિવારે ને 11ના દિવસે જલ અર્પણ કરીએ તો એમનું એ નિર્જલ ઉપવાસ તૂટી જાય છે। તો આજના મારા આ અહેવાલમાં બસ આટલું। ફરી મળીશું એક નવી અને મહત્વપૂર્ણ જાણકારીની સાથે। પરંતુ આ વિડીયોને આપ ખાસ લાઈક કરજો અને વધુમાં વધુ શેર કરજો। નમસ્કાર।